આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જ લેવાતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। તેવામાં વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષાને લઈને પૂર્વ તૈયારીઓમાં પણ લાગી ગયા છે। ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી રહે, સાથે નિર્ભય રહે તે માટે યાત્રાધામ અંબાજીની કન્યા વિદ્યાલયમાં જ પરીક્ષાલક્ષી માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તજજ્ઞો દ્વારા જ દીપ પ્રાગટ્ય કરી અને કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી। બાળકોને માહિતી પૂરી પાડવામાં આવી હતી, સાથે જ વિવિધ પ્રવૃત્તિઓમાં અગ્રેસર બનેલી વિદ્યાર્થીઓને પણ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા, સાથે ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવ્યો હતો। મહત્વની બાબત એ છે કે શાળામાં અભ્યાસ કરતી યુપીએસસી પરીક્ષા પાસ કરી ફર્સ્ટ ક્લાસ અધિકારી બની શાળા અને ગામનું રોશન કરનાર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। મારું પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અંબાજીથી જ થયું છે। મેં કોઈ કોચિંગ નથી લીધું। મારા પેરેન્ટ્સ જ મારું ઇન્સ્પિરેશન છે। ઘરેથી આટલું મોટિવેશન અને થ્રુઆઉટ સપોર્ટના કારણે હું આજે અહીં સુધી પહોંચી છું। ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતથી મેં MBBSનો અભ્યાસ કર્યો છે। હાલમાં ત્યાં મારી ઇન્ટર્નશિપ ચાલુ છે અને સાથે સાથે મેં UPSC CMSની એક્ઝામ પણ ક્વોલિફાઈ કરી છે, જેના થ્રુ હું આસિસ્ટન્ટ ડિવિઝનલ મેડિકલ ઓફિસર માટે રેલવેઝમાં ક્વોલિફાઈ થઈ છું। આ બધી સફળતા પાછળ હું મારા પેરેન્ટ્સ અને મારા હાર્ડવર્કને જ જશ આપું છું। આગામી માર્ચ મહિનાની અંદર જે બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે તે દરમિયાન બાળકોની અંદર આજકાલ પરીક્ષાનો હાવ વધુ દેખાય છે। એ હાવને દૂર કરવા માટે અમે એમના માટે માર્ગદર્શન કેમ્પ યોજ્યો હતો કે જેથી કરીને પરીક્ષાલક્ષી માર્ગદર્શન એમને આપી શકાય। આગામી પરીક્ષામાં કઈ રીતે તૈયારી કરવી, એના વિશે શું માહિતી મેળવવી અને પરીક્ષાનો ડર કેવી રીતે દૂર કરવો, એ અંતર્ગત એમને માહિતી આપી। ત્યારબાદ તજજ્ઞોને બોલાયા હતા। તજજ્ઞો દ્વારા પણ એમને સારી એવી માહિતગાર કરવામાં આવ્યા હતા અને બાળકોની સાથે સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો પણ અમે ગત વર્ષના સન્માન સમારોહ યોજ્યો હતો, જેની અંદર બાળકોનું સન્માન કરવામાં આવ્યું। UPSC ક્લિયર કરેલી એક વિદ્યાર્થીની હતી જે અમારી પૂજા સોની કરીને, કે જેને મેડિકલની અંદર UPSC લેવલની પરીક્ષા પાસ કરી છે ઇન્ડિયા લેવલે, એનું પણ અમે ગ્રાન્ટ સન્માન રાખ્યું હતું। આમ આ રીતે બાળકોની અંદર પ્રેરણા બને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, એમનું સન્માન કરીને આગામી પરીક્ષાની અંદર દીકરીઓ સારી રીતે શાંત વાતાવરણની અંદર પરીક્ષા આપી શકે એ માટે એમને માર્ગદર્શન પૂરું પાડ્યું।